મિત્રો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે આપણે ફાઇનલી ગેમિંગ ઝોન બનાવવાનું છે, તો હાલો આપણે ગેમિંગ ઝોન બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મિત્રો એટલી જગ્યા આપણને મળી છે ગેમિંગ ઝોન બનાવવા. આટલી જગ્યા છે તો ચાલો આપણે ગેમિંગ ઝોન બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં આ જો ભાગ પાડવા પ્લાસ્ટર કરવાની પ્લાઇટો વચ્ચે મૂકી દીધી. મિત્રો મેં સૌથી પહેલા બોલ લીધો, એમાંથી સીઝનનો બોલ આ માળ મેળવો. હવે આ બોલથી આ પાડવાનું રહેશે. હવે આપણે બાજુના સેક્શનમાં કંઈક મિત્રો મેં અહીંયા પણ આની જેમ બોટલ ગોઠવી દીધી છે અને અહીંયા 2 ફૂટબોલથી એનાથી આ પાડવાની છે. મિત્રો આ તો બની ગયું છે. હવે અહીંયા મેં 2 લાદી નાખી અને ઈંટું ગોઠવીને વચ્ચે માટી નાખી દીધી છે. હવે આપણે પ્રયોગ કર્યો તો એ અહીંયા મૂકી દઈએ. આ પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. મિત્રો આ તો બની ગયું છે. જે હવે કોઈની પાસે નથી તો આપણે ખાલી સ્ટેન્ડ મૂકવામાં રાખીએ છીએ, ગેસનો બાટલો. મિત્રો જોઈ રહ્યા છો કેરમ પણ તૈયાર થઈ ગઈ છે. 4 થી 5 ગેમો તૈયાર થઈ ગઈ. મિત્રો અહીંયા પણ ગેસનો બાટલો સ્ટેન્ડમાં ને અહીંયા પણ ગેસનો બાટલો સ્ટેન્ડ. મિત્રો થોડા ગેમિંગ ઝોનના પુસ્તકો પણ જોઈએ તો પુસ્તકો પણ તૈયાર થઈ ગયા છે, જોઈ રહ્યા છો તમે. આટલું વસ્તુ તૈયાર થઈ ગયું છે. કેરમ અહીંયા બધું ખેતર ને થોડુંક આ પ્રયોગની છે. અહીંયા પુસ્તકો છે. અહીંયા 2 બોલથી આ પાડવાનું છે. આ બધા નાના બોલથી અહીંયા પાડવાનું છે. અને હવે અહીંયા આપણે કંઈક ગોઠવીને બધો સામાન સાફ કરીને કંઈક અહીંયા કંઈક આવડી બધી વસ્તુ મૂકવું. મિત્રો જો અહીંયા સાફ થઈ ગયું છે. હવે કંઈક ગોઠવી. મિત્રો અહીંયા મેં બધા બોક્સ મૂકી દીધા છે. હવે આની માથે કંઈક પુઠ્ઠું મૂકીને એની ઉપર કંઈક સંઘારીએ. મિત્રો મેં આની ઉપર જો આ ગોઠવી દીધું. મિત્રો જો અહીંયા આપણે બધો સામાન લાગી ગયો છે. અહીંયા આપણે બધો બ્લોગ બનાવવાનું અને આ બધું. મિત્રો આપણું ગેમિંગ ઝોન તૈયાર થઈ ગયું છે. માણ જો અહીંયાથી બોલ મારવાનું અને અહીંયાથી આ 2 બોલ અહીંયા મારવાના. અહીંયા કંઈક પુસ્તકો વાંચવા હોય તો વાંચી શકો. અહીંયા બધા પ્રયોગને આ બધું. કેરમ અહીંયા બેઠા રમી શકો. અહીંયા બધો મારો બીજો સામાન પડ્યો હોય. અહીંયા જો સેટઅપ અને નીચે બોક્સ છે. મિત્રો આપણું બની ગયું છે ગેમિંગ ઝોન. મિત્રો હવે આપણે મળીએ મારા નવા બ્લોગમાં.